પાવાગઢ વરા તળાવ ખાતે પંચમહોત્સવના અંતિમ દિવસે કિંજલ દવેના ગીતોના તાલે ભીડ ઝૂમી ઉઠી। ગુજરાતની વિશ્વ ધરોહર સ્થળ ચાંપાનેર પાવાગઢના વરા તળાવ ખાતે યોજાયેલા પંચમહોત્સવનો આજે અંતિમ દિવસ હતો। આ મહોત્સવના છેલ્લા દિવસે લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેના સુરીલા ગીતો સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પાવાગઢના વરા તળાવ પાસે આયોજિત પંચમહોત્સવ 2025નો આજે છેલ્લો દિવસ હતો અને આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે ગરબા ક્વીન તરીકે જાણીતી કિંજલ દવેનો લાઈવ પરફોર્મન્સ રાખવામાં આવ્યો હતો। કિંજલ દવેના પ્રખ્યાત ગીતો જેમ કે ચાર બંગરીવાળી ગારી, વિછુરો અને અન્ય ગીતોના તાલે દર્શકો ઝૂમી ઉઠ્યા હતા। આ વર્ષે પંચમહોત્સવમાં પાર્થિવ ગોહિલ, ઓસ્માન મીર, સગરદાન ગરવી અને કિંજલ દવે જેવા જાણીતા કલાકારોએ પરફોર્મન્સ આપ્યા હતા। પરંતુ અંતિમ દિવસે કિંજલ દવેના કાર્યક્રમને જોવા માટે સૌથી વધુ ભીડ જોવા મળી। દૂર દૂરથી આવેલા ચાહકો મેદાનમાં ઉભરાઈ ગયા હતા અને ગીતોના તાલે નાચીને મોડી રાત સુધી મોજ માણી હતી। પંચમહોત્સવના આયોજન માટે ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્રને લોકોએ અભિનંદન પાઠવ્યા છે। પંચમહોત્સવના સફળ સમાપન સાથે પાવાગઢનું આ ઐતિહાસિક સ્થળ ફરી એકવાર સાંસ્કૃતિક રંગે રંગાયું હતું।